રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2026 સુધીના સાપ્તાહિક રાશિફળ વિશે. આ સપ્તાહ તમામ 12 રાશિના જાતકો માટે કેવું ફળ આપનારું રહેશે તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપી છે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ અત્યંત ઉર્જાભર્યું અને ઉત્સાહજનક સાબિત થશે. કાર્યક્ષેત્રે તમને લાંબા સમયથી પ્રતિષ્ઠિત એવી નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હો તો આ અઠવાડિયે તે દિશામાં સારા સમાચાર મળી શકે છે. વેપારી વર્ગ માટે કોઈ નવો વ્યવસાયિક કરાર લાભદાયક રહેશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને તમે પરિવાર સાથે યાદગાર સમય વિતાવશો. આજનો ખાસ ઉપાય: સોમવારે ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ પર જળનો બીલીપત્ર અર્પણ કરો. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિકોણથી આ સપ્તાહ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જૂના રોકાણમાંથી વળતર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. જો કોઈ નવું રોકાણ કરવા માંગતા હો તો સમય સાનુકૂળ રહેલો છે, પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લેતા અનુભવીઓની સલાહ જરૂરથી લેવી. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર મળશે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી, ખાસ કરીને ખાનપાનમાં ધ્યાન રાખવું. ખાસ ઉપાય: માતા લક્ષ્મીની આરાધના કરો અને શુક્રવારે તેમને ખીરનો ભોગ ધરાવો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ કાર્યક્ષેત્રે થોડું દબાણ અને વ્યસ્તતાવાળું રહી શકે છે. કામનો બોજ વધી શકે, પરંતુ તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે. તમારી વાણી અને ક્રોધ પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. મુશ્કેલીના સમયે મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અને સફળતા મેળવવાનો રહેલો છે. ખાસ ઉપાય જોઈએ તો બુધવારે લીલા વસ્ત્રો ધારણ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે નવા પ્રોજેક્ટ અથવા નવા કાર્યની શરૂઆત કરવા માટે આ અત્યંત શુભ સમય રહેલો છે. ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે અને આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. જીવન સાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને સંબંધો વધુ મજબૂત બનશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ખાસ ઉપાય જોઈએ તો ચંદ્રદેવની કૃપા મેળવવા માટે સોમવારે શિવલિંગ પર કાચા દૂધનું અર્પણ કરો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરનારું રહેશે. જો તમે રાજકીય કે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા હો તો તમને મોટી સફળતા કે જવાબદારી મળી શકે છે. કાર્યમાં સફળતા મળતા મન પ્રસન્ન રહેશે, પરંતુ વધુ પડતી દોડધામને કારણે સપ્તાહના અંતે થોડો શારીરિક થાક અનુભવાય તેવી શક્યતા રહેલી છે. આરામ માટે પણ સમય કાઢવો. ખાસ ઉપાય જોઈએ તો દરરોજ સવારે સૂર્યનારાયણને ત્રાંબાના લોટામાં જળ ભરી અર્ઘ્ય આપો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે લાંબા સમયથી અટવાયેલા કામો પૂર્ણ કરવાનો આ સમય રહેલો છે. નસીબનો સાથ મળતા ધંધામાં પ્રગતિના યોગ બની રહ્યા છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ અઠવાડિયે તમને આશાસ્પદ પરિણામો જોવા મળી શકે છે. સંતાનો તરફથી સુખ મળશે. ખાસ ઉપાય જોઈએ તો કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ જરૂરથી કરો અને તેમને દુર્વા અર્પણ કરો. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના જાતકોએ આ સપ્તાહે પોતાના ખર્ચ પર વિશેષ નિયંત્રણ રાખવાની જરૂર છે.
અચાનક ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે. નોકરીમાં તમને નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારના વડીલોના આશીર્વાદ તેમજ માર્ગદર્શન લેવા, જે તમારા માટે રામબાણ સાબિત થશે. ખાસ ઉપાય: શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરે જઈ કમળનું ફૂલ અર્પણ કરો તેમજ ગુલાબનું ફૂલ અર્પણ કરો. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે. જો તમારા પૈસા ક્યાંય પણ રોકાયેલા કે ફસાયેલા હોય તો આ અઠવાડિયે તે પાછા મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. વ્યવસાયમાં નવા ઓર્ડર મળતા વૃદ્ધિ થશે. જીવનસાથી સાથેનો સંબંધ મધુર રહેશે અને તમે સાથે મળીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. ખાસ ઉપાય: મંગળવારે તેમજ શનિવારે શ્રી હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. 9મી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ સપ્તાહ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ રહેલો છે. તમે કોઈ ધાર્મિક યાત્રા કે પ્રવાસનું આયોજન કરી શકો છો. નોકરી કરતા જાતકોને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રગતિ મળશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળતા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ખાસ ઉપાય જોઈએ તો ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને પીળી દાળ અથવા કેળાનું દાન જરૂરથી કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે કોઈ મોટી સિદ્ધિ મેળવવાનો આ સમય રહેલો છે. તમારી લાંબા ગાળાની યોજનાઓ અને નવા પ્રોજેક્ટ અત્યંત લાભદાયી સાબિત થશે. પરિવારના સભ્યો સાથે હસી ખુશીનો સમય પસાર થશે. જમીન કે મકાનને લગતા કામોમાં સફળતા મળશે. ખાસ ઉપાય: શનિવારે શનિદેવના મંદિરે જઈ તેલ અર્પણ કરો અને ઓમ શં શનૈશ્ચરાય નમઃ, ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહે તમને નવા સંપર્કો અને ઓળખાણથી મોટો આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. સામાજિક વર્તુળ વધશે અને મિત્રો તરફથી પૂરતો સહકાર મળશે. જો કોઈ જૂની બીમારીથી પરેશાન હો તો સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. માનસિક શાંતિનો અનુભવ થશે. ખાસ ઉપાય જોઈએ તો તમારી શક્તિ મુજબ ગરીબો કે જરૂરિયાતમંદ લોકોને અન્ન અથવા વસ્ત્રનું દાન જરૂરથી કરો. છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકોએ આ સપ્તાહે ભાવનાત્મક નિર્ણયો લેતા પહેલાં થોડું સાવધ રહેવું. મનથી મજબૂત રહીને કામ કરશો તો આર્થિક સ્થિતિમાં ચોક્કસ સુધારો જોવા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે આ સમય મધુરતા વધારનારો રહેશે. કાર્યસ્થળ પર તમારી સર્જનાત્મકતાની પ્રશંસા થશે. ખાસ ઉપાય જોઈએ તો દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂરથી કરો અને ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન જરૂરથી કરો. પ્રિય દર્શક મિત્રો, આ હતું 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2026નું વિગતવાર સાપ્તાહિક રાશિફળ. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો. આવી જ જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા રાશિફળ સાથે.